જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આખા જીવનનો આ સારાંશ છે. પ્રાર્થના છે, ભાવના છે. દાદા ભગવાને લીધું કે કોઈ જન્મમાં આપણે મોક્ષનું પાકું નિયાણું કર્યું નથી. બુદ્ધિના આશયમાં મોક્ષ કેવળ જ્ઞાન આપણે ભર્યું નહીં. ને એક વાર ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ જોડે સામાન્ય ભાવે વાત થઈ. એમાં ચંદ્રકાંતભાઈએ કહ્યું, પૂછ્યું દાદાને કે દાદા, અમારે તો ઘણો આપની જોડે સહવાસ કરવાનો, સત્સંગનો અતિશય ભાવ છે, પણ સંયોગો એ પ્રમાણેના ગોઠવાતા નથી. એમ આ દિશાના સંયોગો ગોઠવાતા નથી. અને અમે જોઈ રહ્યા છીએ કે આપણને તો બધું જ આ દિશાનું રાત દિવસ એ વખત આ બુદ્ધિના આશય વિશેનો અણસાર સૌથી પહેલી વાર નીકળ્યો. એમ દાદાએ કહ્યું કે ગયા જન્મની અંદર બુદ્ધિના આશયમાં આપણે જે લઈને આવ્યા હોઈએ એ પ્રમાણે આ જન્મમાં કુદરત એની મેળે એવા સંયોગો પૂરા પાડે છે. બુદ્ધિના આશયમાં આત્મધર્મ લાયા હોઈએ તો કે છે આખું જીવન આત્મધર્મને પ્રમાણે. એટલું જ નહીં, માતા પિતાથી માંડીને બધું જ એ પ્રમાણે કુદરતી રીતે ગોઠવાય કે છે. હવે આ બુદ્ધિનો આશય ખરેખર સમજવા જેવો છે. જો બુદ્ધિનો આશય એકવાર સમજમાં ફિટ થઈ જાય તો માનવી બુદ્ધિના આશયમાં એવું ભરે કે જેથી કરીને એને સહેલાઈથી મોક્ષ પ્રાપ્ત થાય. એમ તારે દાદાએ કહ્યું એમ કે જ્યાં જ્યાં આપણે કોઈ ડિમાન્ડ કરીએ છીએ, માગણી કરીએ છીએ, ત્યાં ત્યાં આપણું પુણ્ય વપરાય છે. અને પુણ્યના સામે આપણને એ વસ્તુ, એ સંયોગો બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પુણ્યનું બેલેન્સ કામ કરે ત્યાં સુધી. જો દાદાની એ વખતની સૂક્ષ્મ વિચક્ષણતા અને ગોઠવણી, અહીંયા એનું અનુસંધાન છે. એટલે એમને કહ્યું કે તો અમે માત્ર સંસ્કારી માતા માગીએ.
આપણે અત્યારે જેટલા છે એ બધાને બીજાના ફાધર મધર એકદમ રિલેટિવની અંદર એડવાન્સ ડિગ્રીવાળા, પૈસાદાર, પ્રતિષ્ઠાવાળા જોવે ને એટલે એમને એમ થાય કે જો આવા ફાધર મધર મળ્યા હોય તો આપણે સડસઠ આગળ પહોંચી ગયા હોત એમ. બુદ્ધિના આશયમાં એ વખતે અનનોઈંગલી આવું ભરાઈ જાય છે અને પુણ્ય ક્યાં જાય છે? ત્યાં જાય. એટલે આખું સંસાર અભિમુખ આખું વેણ પસાર થઈ જાય છે. દાદાની નું દર્શન એટલું બધું ક્લિયર, સ્પષ્ટ હતું એટલે એમને રિલેટિવની અંદર સંસ્કારી માતા, બસ આટલું જ લીધું. સંસ્કારી માતા હશે તો એ માતાએ જે જીવન સાથી પસંદ કર્યો હશે એ બહુ વિચારીને કર્યો હશે. માતાએ એનું પુણ્ય એ જીવન સાથીમાં ખર્ચ્યું હશે. હવે આપણે પાછું પિતામાં માટે ખર્ચવું જોઈએ. એટલે એમની જે કરકસર કહેવામાં આવે છે, સમજયુક્ત પરિણામલક્ષી કરકસર, આ પુણ્યના વપરાશની એ અહીંયા બુદ્ધિના આશયની અંદર સમજમાં આવે છે. એટલે ચંદ્રકાંતભાઈ એ તો ભાવિ તીર્થંકર, એમના નિમિત્તે આખું આ વિજ્ઞાન આપણે બધાને જગત પામ્યા માટે સદભાગી બન્યું. એમની આગળ જ્યારે આ વાતચીત થતી હશે ત્યારે કેટલી ઊંચી કક્ષાની અને વચનબળવાળો એ સત્સંગ હશે. પછી આગળ લીધું એમ. એટલે ક્યાં ક્યાં આપણે ભૂલો કરી છે એ આમાં પકડાશે. અમેરિકામાં આને લગતો સત્સંગ નીકળ્યો એ વખતે અમેરિકાના બધા મહાત્માઓ કેટલાક હાજર હતા. એટલે એને અનુલક્ષીને દાદાએ તો આખા ફિગર સાથે નોંધાયું હતું. એમ ફિગર સાથે. એટલે અમારા અમુક ટકા એ માતામાં ગયા. બસ પછી કે જે વ્યવહાર સાથે મોક્ષ જો જગતને આપવો હોય, વ્યવહાર સાથે મોક્ષ જગતને આપવો હોય તો વ્યવહારમાં વ્યવહાર માન્ય એવી રીતની વ્યવસ્થામાં સાથી પત્ની હોવી જોઈએ. નહીતર તો એ જો સાધુ હોય, સંન્યાસી હોય અને જો એ કહે કે વ્યવહાર સાથે મોક્ષ આપવામાં આવે છે અને કોઈ પણ ટેન્શન, ચિંતા ન થાય, તો લોકો બધા જ કહેશે કે તમને તો શી રીતે હોય. પણ પત્ની હોય, આખો બધો કારોબાર હોય અને તો પણ કોઈ પણ પ્રકારનો બોજો ન હોય અને બધું વહન થતું હોય, એવું સજીવન મૂર્તિ રૂપે આ કાળની અંદર આખા જગતના દર્શનમાં આવે, જે કવિરાજે પદોમાં ગાયું છે. એટલે એમને પત્ની વ્યવહારની અંદર વ્યવહાર સંભાળે એટલા પૂરતી માગી. હવે કે જો આવી ડિગ્રી ભણેલી પત્ની, આવા સ્વરૂપવાળી,
આવી વાણીવાળી, આવી ચાલવાળી, એટલે સ્ત્રી હોય તો એને પતિની દ્રષ્ટિએ લેવાનું છે. આ તો જે રીતનું તો જેટલી જેટલી ડિમાન્ડ કરે જવામાં આવે લૌકિક, એટલું પુણ્ય ત્યાં સામે ખર્ચાય જ જાય. દાદાએ કોઈ આગળ કન્ડિશન મૂકી નહીં એની અંદર. પછી દાદાએ જોયું કે સ્ત્રી હશે એને સંતાનની માગણી કરી હશે ને, એને જો પુણ્ય એમાં વાપર્યું હોય તો આપણે પાછી ડબલ એન્ટ્રી શા માટે પાડવી એમ પુણ્યની એમ. એટલે દાદાએ જુઓ કેટલું કરકસરથી પેલામાં માતા એમ. પહેલાના જમાનામાં બહોળું કુટુંબ હોય ને, 5, 7, 10 ભાઈઓ હોય આમ, તો વટ પડતો હોય એમ. કોઈ કુળમાં મસ્ત હોય એમ, કોઈ ધનમાં મસ્ત હોય, કોઈ તનમાં મસ્ત હોય, કોઈ પદમાં મસ્ત હોય. એ બધી લોક સંજ્ઞાને તોડીને એમને આટલા ભાઈ કે આ કશું જ એમને માત્ર માતા જ લીધા એમ. હવે આપણે ક્યાં ક્યાં ભૂલો કરી છે એ આ એક આના ઉપરથી ખ્યાલ આવશે. એટલે હીરાબાએ સંતાન માગ્યા હશે. આપણે હવે એમાં ટેન્ડર ભરવું નથી. અને તમે જુઓ બહુ બહુ દાદાનું વ્યવહાર સાથે મોક્ષ. એટલે હીરાબા હતા, પાછા સંતાન પણ થયા, અને એમને ટેન્ડરમાં નહોતું ભર્યું, આ પુણ્ય નહોતું ખર્ચ્યું. એટલે તમે જુઓ એની અસરો એમને થઈ નહીં. બાળકનો જન્મ થયો એ કાળની અંદર, જન્મ થાય તારે, અને પાછા અકાળે દેવલોક પામે છે છોકરો છોકરી, એ વખતે એ પેડા વેચે છે. મહેમાન આયા હતા એ મહેમાન ગયા. પહેલા જે પાર્ટી આપી જન્મ વખતે, એટલે આત્મા અજર છે, અમર છે, આ બધું જ એમની વર્તનામાં હતું. પણ વ્યવહારની દ્રષ્ટિએ પણ એમને અસર થઈ નહીં. એનું કારણ કે એમને એ વખતે ટેન્ડર ભર્યું નહોતું. પણ પછી દાદા કહેતા હોય છે કે વ્યવહારની દ્રષ્ટિએ આ બરાબર કહેવાય નહીં. ડ્રામેટિકલી આવી રીતે હોવું ઘટે નહીં, એ પાછળનું. પણ એ વખતે આ કાળમાં તમે કોઈ પણ એવો માણસ શોધી લાવો સાહેબ, કોઈ પણ ક્ષેત્રનો, ધર્મનો કે અધ્યાત્મના ક્ષેત્રનો કહેવાતો હોય બધું, પણ સંતાન ગુજરી જાય નાની ઉંમરે, પાછા મોટા ભાઈને કશું નહોતું, આસપાસના પરિવારમાં એ કોઈ નહીં, અને તો પણ એમણે બધા ભાઈબંધને બોલાવી અને પેડા વેચ્યા. પેલા કે શાના છે, શાના છે, શાના છે, શાના છે, કયો શુભ પ્રસંગ આવ્યો, શું તારે આ ફોડ પાડ્યો કે જે મહેમાન આવ્યા હતા એ મહેમાન ગયા. એની અંદર આપણે જુઓ લૌકિકમાં પણ મહેમાન આવવાના હોય તો એ આર્તન રૌદ્રન, આર્તન રૌદ્રન કેટલું થતું હોય છે.
દાદા પહેલાથી કોઈ જગ્યાએ ન જોવા મળે એવું એમના બાળપણમાં એક તત્વ હતું કે મમતા નહોતી, જાત પ્રત્યે નહોતી અને કોઈ પ્રત્યે મમતા નહોતી, પણ સામેનાનું કઈ રીતે કલ્યાણ થાય એ એમની અંદર રહેતું હતું એમ. અને કોઈ પણ સંયોગોમાં આર્ત ધ્યાન થવામાં એ નિમિત્ત ન બને એ નાનપણથી જોતા હતા. એટલે ભાદરણથી બરોડા અથવા તો કઈ ગયા હોય અને બધા કહે કે આ વસ્તુઓ લાવજો. હવે એ તો જેના ત્યાંથી વસ્તુ લાવે એની પણ લાગણી ન દુભાય, એટલે એ પેલો જે કહે એ પ્રમાણે એને કિંમત આપીએ. હવે એ કિંમત જો પેલા નહીં કહે તો પેલા તો માથું પછાડે ગામડાના માણસો તો, અને કેટલો બધો અંદર બળાપો કરે. એટલે અહીંયા આની પ્રસન્નતા માટે આ પ્રમાણે, ત્યાં પેલાની પ્રસન્નતા માટે એમને જે ચૂકવ્યા હોય એના કરતા પણ ઓછી રકમ કઈ અને પેલાની પાસેથી લેવાનું હોય તો ઓછી રકમ, એમ વચ્ચેનો જે ગાળો છે એ પોતે જ ચૂકવે. અને અત્યાર સુધીના ઇતિહાસો નથી બન્યું કે ધર્મના માણસો પોતાના ખર્ચે મહાત્માઓને અને એમના અનુયાયીઓને ધર્મયાત્રાને બધું કરાવે. આ એક અપવાદ સજીવન દ્રષ્ટાંત જગત માટે છે. અને જે અપવાદ હોય શાસ્ત્રોમાં લખેલું ન હોય, નિયમો લખ્યા હોય, આ એક અપવાદ છે. એટલે કે છે હવે દાદાએ એમની મૂંઝવણ પણ શરૂઆતમાં કહી છે. એટલે ભાઈબંધો અને દોસ્તારો સાથે કોઈ વાર જવાનું થાય, મળવાનું, તો એમને એમ થાય કે આ બધા ફાઈ ગયા, ભણેલા ને ગણેલા, નામ સરસ ચબરાક નામ ઓળખ આપે ને બધું એમ. એટલે એમને એ વખતે આ કાળના અનુસંધાનમાં પછી જયારે પેલા લોકોના પઝલ્સ જાણ્યા તારે એમને થયું કે આપણને જે મળ્યું છે બહુ સારું એમ. દેવ દર્શન કરવા ગયા હોય ને રસ્તો ભૂલી જાય તો એ સામે મળનારો સલામતીપૂર્વક ઘેર મૂકી જાય, કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. કેટલી બધી અળવાશ આ દિશાની એમ. એમને બધું શોધી કાઢ્યું છે, તારણ તારવે જ ગયા છે એમ. અને એમને કહ્યું કે બુદ્ધિના આશયમાં જે ભર્યું હોય એ જ ઊંડે ઊંડે ગમે. પાછું બીજાનું જોઈને ભલે અફસોસી થાય કે એવું આપણને ન મળ્યું, પણ પાછું ઊંડે ઊંડે ગમે તો શું બુદ્ધિના આશયમાં ભર્યું હોય એવું. એટલે દાદાએ પછી ગણાયું કે અમારું સંતાનોમાં પુણ્ય ગયું નહીં, સંસ્કારી માતા, આ પત્ની એમ, શરીર અમુક રીતનું એમ, અને બાકીનું જે કંઈ રહ્યું, જે કંઈ પુણ્ય રહ્યું એ બધું જ આત્મધર્મમાં અને જગત કલ્યાણમાં નાખી દીધું. એમની અંદર આ જોવા મળે છે. તો બીજાઓએ શું ભૂલ કરી? એમણે કહ્યું કે ભાઈ તમે તો મિલ માલિક માતા પિતા પસંદ કર્યા. ભરૂચમાં મિલ હતી ને, કેવા પસંદ કર્યા? હા, મિલ માલિક. એટલે માતા પિતા તો ખરા, પાછા એ મિલના માલિક હોવા જોઈએ, પ્રતિષ્ઠિત હોવા જોઈએ, પૈસાદાર હોવા જોઈએ. આ બધું એટલે સળાગ કરતું કે કેટલા બધા પર્સન્ટેજ પુણ્ય એમ જ જતું રહ્યું એમ.
પછી પત્નીનું ટેન્ડર આવ્યું. એટલે કેટલી બધી ડિઝાઇન ને ડિમાન્ડો ભરી હોય એમ. સાઇઝથી માંડીને, સ્કિનના કલરથી માંડીને, ડિગ્રીથી માંડીને, વાતચીતથી માંડીને, પાર્ટીમાં, ક્લબમાં આપણે એકદમ સૌથી પહેલા વટ વ્યવહારમાં નંબર આવે ત્યાંથી માંડીને બધું એટલે એમાં ગયું હડાટ કરતે. છોકરાઓ આમાં હવે કે છે આ દિશાની એમની લિંક હોય છે. જેમ ઋષભદેવ દાદા ભગવાન સાથે દાદા ભગવાનની લિંક, અને આપણે પછી નમસ્કાર વિધિમાં લઈશું સિમંદર સ્વામી ભગવાન પરમાત્મા જોડે દાદા ભગવાનની લિંક, એમ આ ભાવિ તીર્થંકર અને બધાની જોડે લિંક હોય છે એમ. એટલે એમને એમ કહ્યું કે પછી જે રહ્યા એટલા ટકા તે આમાં નાખ્યા. આમ કરતા કરતા બાકી એમાં આખું અક્રમ વિજ્ઞાન જગતને બહાર પડ્યું એમ. એટલા જો બધા જ નાખી દીધા હોત તો આખી જગતની તસવીર બદલાઈ ગઈ હોત. આ બુદ્ધિનો આશય નું મહત્વ છે. દાદાએ લીધું. દાદાએ કહ્યું કે મોક્ષનું નિયાણું તો આ જીવ કરતો આવ્યો છે, પણ પાકું નિયાણું કર્યું નથી. અને બુદ્ધિના આશયમાં માત્ર કેવળ જ્ઞાન વિના કશું જ જોઈએ નહીં એવા તારણ ઉપર કોઈ કાળે કોઈ જન્મમાં આ જીવ આવ્યો નથી. અને બીજાએ આવું તારણ તારવી આપ્યું હોય ને તો એ તરફ લક્ષ્ય ગયું નથી. થાળીમાં બધું પીરસણ આપ્યું હોય તોય એ જે વાનગી છે એનું મૂલ્ય સમજાયું નથી. બાકી બુદ્ધિના આશયમાં કેવળ જ્ઞાન વિના કશું ન હોય. આ છેલ્લામાં છેલ્લી પ્રાર્થના છે. હજારો પ્રાર્થનાઓ થાય, ભાવનાઓ ભજવામાં આવે, વંદના અર્ચન કરવામાં આવે, અને એ વખતે જે હૃદયના ભાવ હોય આ બધાનું કોઈ પણ અર્ક હોય એટલે દાદા ભગવાનના હૃદયની વાત આની અંદર છે કે બુદ્ધિના આશયમાં કેવળ જ્ઞાન વિના કશું નહીં. એટલે દાદાએ પ્રાતઃવિધિમાં મૂક્યું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. હું માત્ર મોક્ષનો જ ખપી છું. બુદ્ધિનો આશય અને ભાવ એ ભાવના ભજવામાં આવી પ્રાતઃવિધિમાં. વચ્ચે શું ફેર છે તો કે જે ભાવ એ દહીં જેવું છે. દહીં હોય ને તમે હવે એનું કે જે વલોણું વલોવો કેટલું બધું દહીં હોય અને વલોણું વલોવી 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 વલોવીને જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરીને જે લોકો માખણ કાઢતા હશે એમને ખબર હશે ક્યારે ગરમ પાણી, ક્યારે ઠંડુ પાણી,
જો સહેજ એમાં ભૂલથાપ થાય તો આખું વલોણું નકામું જાય છે. અને એમાંથી જે માખણ નીકળે એને બુદ્ધિનો આશય કહે છે. અહીંયા કવિરાજે જગતને આ માખણ પીરસ્યું છે. એનું પહેલું પીરસણ તો અહીંયા જ થયું છે, આ રીતે વિગતે. એટલે ફાવી ગયા કે નહીં? બોમ્બેના મહાત્માઓ રસોડામાં વાળાને પહેલા જ વાનગી મળે, સુગંધી એ પહેલા મળે, દૂરનાઓને તો પછી પહોંચતા વેચતા વેચતા મળે ત્યારે મળે કેસેટોમાં. એટલે અત્યાર સુધી જે 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 કઈ ભાવ કર્યા કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપે નહીં, આ બધા ભાવનું દોહન કરતા 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 અંતિમ તારણ ઉપર આવે, દેટ ઇઝ બુદ્ધિનો આશય. અને બુદ્ધિના આશય પ્રમાણે કે છે પુણ્ય, અને આખું જીવન એ રીતે પસાર થઈ જાય. અહીંયા તમે જુઓ, કોઈ પણ ભેળસેળ રાખી નહીં, કોઈ પણ ભેળસેળ. આપણે શું કર્યું? દાદા શું કહે છે કે આયે જોઈએ, આયે જોઈએ, આયે જોઈએ, આયે જોઈએ, અને ગડપણમાં પાછા ગોવિંદ ભજીશું અને ભક્તિ કરીશું. ભક્તિ કઈ પરાભક્તિ કે કશું એ નહીં, આમ કરીશું તેમ, આમ આમ થોડું, કારણ કે એ વખત થોડુંક તો કરવું પડે ને એની અંદર. એમ બુદ્ધિના આશયમાં બધું મિશ્રણ કર્યું અને પ્રાયોરિટી પેલાને આપી દીધી. જેને અગ્રિમતા આપવાની હતી એના બદલે. હવે અહીંની બીજી ખૂબી સાહેબ જુઓ, આમ બુદ્ધિના આશયની અંદર કે છે કેવળ જ્ઞાન વિના કશું ન હો, અર્થાત માત્ર કેવળ જ્ઞાન જ. તો કે છે આ રિલેટિવ બધું બાય પ્રોડક્ટમાં મળે. રિલેટિવ બધું કઈ રીતે મળે? બાય પ્રોડક્ટમાં કહે છે. તમે કેવલી ભગવંતનું બધું જુઓ એમ, અથવા તીર્થંકર ભગવંતનું જુઓ એમ, એ વર્ષીદાન આપતા હોય છે ને, તો એ વર્ષીદાનની રકમ છે એ દેવો લાવતા હોય છે. એમને સર્વિસ કરવા જવું નથી પડતું, ફિક્સ ડિપોઝિટો વટાવી નથી પડતી. અને જગતને એમ લાગે છે કે એ દાન આપે છે, પણ ખરેખર દેવો જે આવનાર હોય એની પાત્રતા અને પૂર્વના લેણ દેણના હિસાબ પ્રમાણે એક્ઝેક્ટ આપલે થતી હોય છે. બધું જ દેવો દૈવી શક્તિથી સંભાળી લે છે, એમને કશું જ કરવાનું રહેતું નથી. એમ આ અદભુત છે. બુદ્ધિના આશયમાં કેવળ જ્ઞાન વિના કશું ન હોય. એટલે પ્રાતઃવિધિમાં લીધું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. નિશ્ચય ચરણ વિધિમાં લીધું ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી. ત્યાં ભાવે કરીને એટલે શુદ્ધાત્મા ભાવ. આની જોડે એનું લિંક છે. ભાવે કરીને શુદ્ધાત્મા ભાવ. શુદ્ધાત્મા ભાવ, સ્વભાવ ભાવ, જ્ઞાયક સ્વભાવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી, ખપતી નથી. એમાં તો એ કે ભલે હોય તો વાંધો નહીં, આપણને આપણે નહીં વાપરીએ, ધર્મમાં વપરાય છે, બીજે આપણે. પણ પેલામાં તો ક્લિયરલી પ્રત્યાખ્યાન કરી નાખ્યું. શું કરી નાખ્યું?
આમાં તો મોટામાં મોટું સાહેબ આલોચના છે. નિશ્ચય આલોચના. નિશ્ચય આલોચના એટલે ભગવાન પોતાનું સ્વરૂપ જે કેવળ જ્ઞાન રૂપ છે એ સ્વરૂપ ઉપર જે આવરણ છે એ આવરણ ખસી જાય એટલે કે છે સ્વરૂપ ખુલ્લું થાય. આલોચના એટલે શું? ખુલ્લું કરવું એમ. આ નિશ્ચય આલોચના છે. આમ અને જોડે નિશ્ચય પ્રત્યાખ્યાન પણ છે કે બીજું કશું ખપતું નથી, કશું ન હોય એમ. અને પછી લીધું એટલે આના ઉપર તો બધા ભાષ્યો લખાય એવું છે, એક એક અક્ષર ઉપર એમ. પણ એવા વૈજ્ઞાનિકો જ્યારે નીકળે ત્યારે આની વેલ્યુ જગતને સમક્ષ ખ્યાલ આવે એમ. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હોય. એટલે આપણે નવકાર મંત્રમાં જે મંગલમ લઈએ છીએ, સર્વ મંગલમ, ત્યાં મૂળ અર્થ સ્વમંગલ છે અને પછી સર્વમંગલ છે. અહીંયા જગત એટલે મન, વચન, કાયા. જો કેવળ જ્ઞાન બુદ્ધિના આશયમાં આવે તો આનું પહેલા કલ્યાણ થઈ જાય. હવે આનું કલ્યાણ થાય એટલું જ નહીં કે જે અમાપ સુખ પોતે પામ્યા એ જગતના જીવ માત્રને કઈ રીતે પહોંચે, કઈ રીતે પામે અને સૌ પામે એવો આખો ભાવ આમાં રહેલો છે. એટલે તીર્થંકર ભગવંતનું જે ગોત્ર છે ને એ આ ભાવના થકી કે છે બંધાય. કશું જ કરવાનું નથી, એમાં કોઈ પણ મહેનત પડે નહીં. માત્ર બુદ્ધિના આશયમાં આ બેસી જવું જોઈએ. આટલું ક્યાં બેસવું જોઈએ? બુદ્ધિના આશયમાં. તારણ તારવતા એમ. એટલે સમસ્ત વિશ્વના જીવો સુખને પામો. જો કેટલું મોટું વાક્ય છે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં. અને દર વખત હું જોઉં છું તો કવિરાજના મુખેથી એ નીકળતું જ હોય છે. સમસ્ત વિશ્વના જીવો સુખને પામો, શાંતિને પામો. શાંતિ રસ જે ખરો ને, શાંત રસ એ સ્વરૂપનો રસ છે. બધા રસમાં સરસ રસ કોઈ હોય તો એ સ્વરૂપનો શાંત રસ છે. એટલે એવું નિરાકુળ સુખ બધા જીવો પામો, કોઈ પણ અપવાદ સિવાય. આવી પ્રાર્થના ક્યારે થાય કે જગતના જીવ માત્ર સમસ્ત જીવો સુખને પામો. અર્થાત કોઈ પણ જગ્યાએ ક્યારેય કિંચિત માત્ર પણ દ્વેષ ભાવનો અંશ કે પરમાણુ ન હોય તો જ. નહીતર આવું મોઢેથી નીકળે જ નહીં સાહેબ, નીકળે જ નહીં. વિત દ્વેષી તો આપણને બનાવી દીધા, પણ ડિસ્ચાર્જ ભાગમાં પણ કોઈની સામે કિંચિત માત્ર પણ દ્વેષભાવ હોય કે દુશ્મની રહી હોય, દુશ્મની શબ્દ તો આપણે ન વાપરીએ, પણ કિંચિત માત્ર અભાવ રહ્યો હોય તો એ હાર્ટીલી આ નીકળે નહીં. અને શાંતિને પામો, સુખને પામો. અને પછી ત્રીજું તો શું છે? મોક્ષને પામો. આટલું જ જો
તો સિમંદર સ્વામી જોડેનો સાંધો જોડાઈ જાય એટલું જ નહીં, સ્વયં સિમંદર સ્વામીનું સ્વરૂપ એવા જ તીર્થંકર ભગવંતના નામ ગોત્રના એ પરમાણુઓ ત્યાં સેટ થઈ જાય. 9 કલમોમાં કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કલમ હોય તો આ 9મી છે જગત કલ્યાણની. 9 કલમનો જો કોઈ સાર હોય કે તમે જગત કલ્યાણની ભાવના કરો, એને કોઈનો અહમ દુભાવવાનો ક્યાં રહ્યો જ. જો કોઈનો એટલે જગત કલ્યાણની ભાવના ભજવામાં આવે તો 9 અગાઉની જેટલી કલમો છે એ બધી કલમોનો આમાં સમાવેશ થઈ જાય છે, એની અંદર આવી જ જાય છે. એની અંદર અને કેટલું બધું એમાં વિષય વિકાર સંબંધી દોષો, ચેષ્ટાઓ, ઈચ્છાઓ, વિષય વિકાર સંબંધી વિચારો 4 ભાગા પાડ્યા. દોષો લીધા, ચેષ્ટાઓ, વિકારો અને વિચારો કેમ પાડ્યા છે? દોષો એટલે શું? આની શું ખૂબી છે એ કહું છું. આટલું જો કરવામાં આવે તો પેલું બધું આવી જાય, પણ પેલા બધાની સમજ તો વહેલા માળા આપણી અંદર જો આવતી હોય તો કે જે વિષય વિકાર સંબંધી દોષો એટલે આપણે જે સામેનામાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા ને એ મોટા મોટો દોષ છે કે છે. પછી પેલી આખી સિરીઝ શરૂ થાય છે. પહેલા તો એ આપણે ચૂકી જઈએ છીએ સાહેબ, એ મોટો દોષ છે એની અંદર. એમ જ્યાં જ્યાં ચિત્ત ચોંટે એને વિષય કહે છે. એમ સ્વરૂપ સિવાય સ્વ સિવાય બીજે જ્યાં એ જાય એ શું બને છે? વિષય બને છે. હવે માત્ર આની જ ભજના કરે, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હોય. અને પદ્યમાં હોય ને તો બહુ ફાવી જાય છે. આ ગદ્યમાં તો આખું બધું કઈ રીતે કંઠસ્થ થાય? આ સહેલાઈથી કંઠસ્થ થાય ને હૃદયસ્થ થાય, બે થઈ જાય ને. ગમે તે સંયોગોમાં નાતા, હરતા, ફરતા આ બોલી શકાય છે. અને એમ કરતા કરતા એના રિધમ સાથે અંદર ઉતરી જાય અને આ સમજ મળે તો પાકું ફિટિંગ થઈ જાય. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.